હે પૈસો પૈસો શું કરે ભાઈ, રૂપિયો રૂપિયો શું કરે ભાઈ, સુખ આનંદ ઘણું માણો રે, આત્માની શાંતિ ને તમે આજ અનુભવ કરો રે. આ એક યજ્ઞ છે. આ યજ્ઞ કેટલી પ્રકારના હોય. કોઈને ભોજન આપવું, રહેવાની સગવડ આપવી, પાણી આપવું, કૂવો બનાવવો, પાણીના બોર બનાવવા અને રાહદારીઓને પીવડાવવું, એ પણ એક યજ્ઞ છે. એ યજ્ઞથી મોટું પૂન છે. યુટ્યુબર મિત્રો, હું આવ્યો છું મારી ફેવરેટ જોબ ઉપર. આ જોબ લગભગ હું 15-20 વર્ષથી કરું છું. મારી જોબ છે આજુબાજુના ખેતરમાં જવાનું, ફાર્મ પર જવાનું અને ટ્રીટમેન્ટ કરાવવાની. અહીંયા બટાકા વાવેલા છે. અહીંયા હું ભોજન કરવા ગયો હતો. ભોજનમાં કાયમ ભોજન અહીંયા જ જમું છું. આજુબાજુ જ્યાં ગાડી ખેતર હોય, કોઈ વાડી હોય, તો લીલી વાડીમાં ભોજન જમવાનું મને બહુ સારું લાગે છે. મને ઘેર ભોજન કરવાનું બિલકુલ ગમતું નથી. મને ભોજન ગમે છે મારી આત્માના શોખમાં, પરમાત્માની શોખમાં. લે ભાઈ લે, ભોજન કરી લે મારા વાલા. લે, નહીં કરે અને હું ખાવું હેલા લે. કર માલા વાલા, ભોજન કર. ભોજન કરો તો જંગલમાં કરો, અને ભજન કરો તો મંદિરમાં કરો વાલા. મંદિરમાં ભજન કરવાથી બહુ આનંદ આવે છે, અને જંગલમાં ભોજન કરવાથી બહુ જ આનંદ આવે છે. આ એક એવો દીવડો છે જે સદાય માટે પ્રગટતો રહે છે, અને નવી નવી વસ્તુઓ, નવું નવું જ્ઞાન, નવા નવા લોકો, નવા નવા ચિત્રો અને નવું નવું પિક્ચર, જે જીવનમાં માણવાની મજા છે તે કોઈ જગા પર નથી. વડ નીચે બેસીને જમવું પ્રભુના સાથમાં, પ્રભુના સંગાથમાં. પૈસો, રૂપિયો, મની, આ બધું જીવન જીવવાનું સાધન છે. જીવન નથી. જીવન છે આપણો પરિવાર, આપણું ઘર, આપણો સમાજ, આપણી આત્માનો આનંદ, અને પરમ કૃપાળુ દયાળુ પરમાત્માનો ભાવ. બસ એ જ આપણું જીવન છે. માણસ જીવનને મોટી મોટી કળાઓ સમજી અને જે રીતે જીવે છે, ભાવના બહુ મોટી વસ્તુ છે. માણસની આત્મા જ પરમાત્મા છે એવું હું માનું છું. આત્માથી મોટું આ જગતમાં કોઈ નથી. અને એ આત્મા જો સુકર્મ કરે, સારું કર્મ કરે, સારું ચરિત્ર જીવે, આનંદમાં રહે અને પોતાની આત્માને સુશીલ બનાવે, તો એ જ આત્મા સુખ, શાંતિ, આનંદ, પ્રેમ આ બધું અનુભવે છે. ગીતામાં પણ કૃષ્ણ ભગવાને કહ્યું છે, મોટામાં મોટું પાપ કહ્યું તો કોઈના પર નફરત કરવી, એનો ત્યાગ કરવો એ મોટામાં મોટું પાપ છે. અને મોટામાં મોટું પૂન કહ્યું કે જે કોઈ પણ પરિસ્થિતિને અપનાવી લે, દરેકને પ્રેમ કરે, દરેકને આનંદથી આવકારે, દરેકને સુખ શાંતિ આપે, એ મોટામાં મોટો પ્રેમ છે, મોટામાં મોટું પૂન છે. જય આકલાઈ માં. આ શ્રી આકલાઈ માતા છે. આકલાઈ માતાનું સરસ સુંદર મંદિર આવેલું છે. આ મંદિર મોઢુકા ગામવાસીઓએ મધુર વનમાં બનાવેલું છે. અહીંયા આજુબાજુ તમે જોતા હશો, અહીંયા આલુ બટાકાની ખેતી થાય છે. જે બટાકા આપણે વેફરમાં જ જમીએ છીએ, ફરાળી રૂપે ખાઈએ છીએ, એવા एलआर बटाका, जिसको आलू बोलते हैं, ये आलू, इसको ખેતી થાય છે. અને અહીંયા બહુ આનંદની વસ્તુ છે.
આ પૂરું વન સુંદર અને આનંદ છે. આવી જગા જમવા માટે શોધવી જોવી, તેનાથી ખૂબ આનંદ આવે છે.